એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। મસ્ત મજાની સવાર થઈ ગઈ, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ને આપણે ઊભા થઈ ગયા છે અને ચા પાણી કરવાનું બાકી છે। ચા બનાવે છે અંદર, એવું છે મિત્રો। આજ તો મસ્ત મજાના સવારમાં ઊભા થઈ ગયા વહેલા અને બ્લોગ વહેલા ચાલુ કર્યો। જો ને આવો નજારો છે સવારનો, ઉનાળાનો નજારો। સૂર્ય દાદાના દર્શન, સૂર્ય દેવાના અહીંયા સૂર્ય દાદા સડી ગયા। તો બનવા માંડી છે, જોવો ને અહીંયા મસ્ત મજાની ચા ઉકળે છે, એવું છે મિત્રો। વહેલા વહેલા ચા બની ગયો છે આજ, તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં। ચા આપણે પી લીધો છે। જો વેદાંશ હજી ચા પીવે છે। કા ગુડ મોર્નિંગ કહી દે વેદુ। જો બિસ્કિટ બુડી ગયો એમ કહે છે ને ચા બિસ્કિટ ખાવો હોય। મસ્ત મજાનો ચા હતો, હું ચા પી લીધો મિત્રો। જો વેદાંશ ચા પીવે છે। હવે આપણે કેરી આંબામાંથી વીણી લાવ્યા છે। જો આ બધી સાંધીવાળી કાળી સાંધી ઉપર પડી જાય પછી પડી જાય કેરી, આવી સાંધી પડીને પછી નીચે પડી જાય। જો ને હાક હતી પણ પેલા વડવાંગડા કે કુડા કે તે ખાઈ જાય। આવી મસ્તની એવી હાક હતી પણ બધી ખાઈ ગયું। એ એના ભાગની હોય ને, બધી આપણા ભાગની ના હોય ને। કા એવું છે। જો ને કેરી ખાવા માંડ્યા છે સવારમાં, એવું છે મિત્રો। મસ્ત મજાની કેસર કેરી પાકી ગઈ, મજા આવે ખાવાની। હવે તો નકરી કેરી જ ખાયા કરવાની રોજ રોજ। તો મિત્રો આપણે કંઈક કામ કરીએ। થઈ ગયા છે ને વાડીમાં છે ને અડદ થઈ ગયા છે, અડદને કાપવા છે આજે। અહીં પાણી ચાલુ કરી દીધું છે કેળમાં, એવું છે મિત્રો। તો આપણે અડદ છે ને એને કાપવા માંડીએ, એટલે રોજ રોજ થોડા થોડા કાપીએ અને એટલા કૂટતું જવાય। એક એક ક્યારો કાપું તો 2-3 દીમાં પૂરું થઈ જાય, અને એક દીમાં કાપી નાખવા હોય તો એ કપાઈ જાય, પછી કૂટા કરવાનું તોય ચાલે। તો મિત્રો કન્ટિન્યુ રહેજો, આપણે અડદ કાપીએ પછી તમને હું બતાવું મિત્રો, તો રહેજો કન્ટિન્યુ। કાપી નાખ્યા, જો આવા ઢગલા પડી ગયા છે। અહીંયા દક્ષા કાપતી હતી, હું અહીંયા કાપતો હતો, એવું છે મિત્રો। એટલે અડદ કાપ્યા છે અને હવે બીજું કામ આવી ગયું છે। તો એક કામ કરીએ ને આ પાણી પાવતા જઈએ કેળમાં, અહીંયા પાણી ચાલુ છે આમ, આ જો ને નળીથી આમ પાવીએ છે, એવું છે મિત્રો। અને દક્ષા આમ પાણી લઈને જાય, જોવો ને। તો કન્ટિન્યુ રહેજો બ્લોગ। કાપીને આવી ગયા, બપોર થઈ ગયો, જમવાનો ટાઈમ થઈ ગયો ને આવી ગયા આપણે ઘરે। જે ક્યારા હતા એ પૂરા કરીને આવી ગયા। શૂટિંગમાં ન લઈ શક્યા કેમ કે ફોન ચાલુ હતો ને, વિડીયો કોલ હતો, એટલે વિડીયો શૂટિંગ ન કરી શક્યા અને ડાયરેક્ટ ઘરે વાત કરતાં કરતાં આવી ગયા। ને હવે જમવાના રોટલા ઘડવા માંડ્યા છે। હું તો સાંજે બેસી ગયો કપડી, ને જોવો ને કંઈક તો બની ગયું લાગે। આ ગોવારનું શાક તો બનાવી નાખેલું છે ને આ અહીંયા રોટલા ખડાય છે, વેદાંશ નાસ્તો કરે છે। કા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી। આપણે બપોરે વારી આવી છે બ્લોકમાં અને રોટલા બનાવશે। હવે ભૂખ લાગી છે બરોબર, એટલે જમવું તો પડશે। આમ તો બનાવી નાખેલું છે, ભાત બનાવ્યું છે ને શાક બનાવ્યું છે, ખાલી આપણે રોટલો બનાવવાનો બાકી હતો। ખાલી એક જ બનાવવાનો છે, બે વચ્ચે એક રોટલો, એવું છે મિત્રો। એક રોટલો સળવા મૂકી દીધો ને બીજો રોટલો બનાવે છે, એવું ખોટું બોલે છે। કેમ કે એક રોટલો તો ખાવો પડે ને, આટલું બધું કામ કરીએ તો એક રોટલો નહીં ખાય તો શું ખાવું પછી? પણ ભાત બનાવ્યું ને, ભાત બનાવ્યું છે, ભાત બપોરે આમ તો પછી તડકાના ભાત મજા નહીં આવે, એવું છે મિત્રો। તડકો ચાલુ થઈ ગયો છે હવે ફૂલે ફૂલ, એવું છે મિત્રો। આવો તડકો પડે, આ બપોરનો ટાઈમનો વ્યૂ જોવો આવો છે। વેદાંશ તો જોવો ને મમરા ખાય છે બેઠો બેઠો। તડકો તો કાંઈ ઘટે નહીં દોસ્તો। હવે 5મો મહિનો, મે મહિનો છે ને, એટલે તડકો તો પડવાના, અમને તડકા ફૂલ પડશે। અહીંયા રોટલો ચડવા માંડ્યો, જોવો ને। આને ફરાવાનું ઓલું હું તાવે તો ક્યાં હે? હાલો તો મિત્રો આપણે રોટલો ફરાઈ નાખીએ, કન્ટિન્યુ રહેજો બ્લોગમાં। એટલે જમીને આરામ કરીને પછી ચા પાણી કરીને પાછા આવી ગયા વાડીમાં। વાડીમાં છે ને મશીન હાંકવું છે,
મશીનમાં આ સાફ કરતા મશીનની આ લોટરી રહી ને એ આ ડૂચો બધો હતો ને આ કાઢવામાં બહુ કસર ભરાઈ ગયું હતું એટલે આ લોટરીને ફરવાની રહે ને એટલે આ લોટરી સાફ કરી ને આપણે હાંકવું છે હવે રીંગણીમાં. આ રીંગણી છે ને એમાં થોડું થોડું ખડ છે ને એને હાંકી નાખીએ આમ. અને આ બધું હાંકેલું એ બધું કેવું મસ્તનું થઈ ગયું. આમાં થોડુંક હવે નીંદવાનું છે ચા, પછી ભીંડા કમ્પ્લીટ થઈ જાય એવું છે મિત્રો. આપણે તો હવે લોટરી હાંકી નાખીએ ને ભીંડો કદાચ ટાઈમ રહે તો નીંદવો છે. આ નૂની બહુ છે આ જુઓ ને, બીજા કે દૂધ લે અમે નૂની કહીએ અને આ ખડને નૂની કહીએ. ભીંડો સારો છે, ભીંડો મસ્તીનો થઈ જાય તો ઉપાધિ નહીં. આપણે ભીંડો ઉનાળું ખાવા થાય ને આ તાંદળીઓ જો કેવડો મોટો થઈ ગયો છે આમ. ને દક્ષાત હજી આમ આટા મારે જુઓ તો અહીંયા ખૂણામાં દેખાય છે, તમને બતાવું કદાચ નજીક આવે તો. અહીંયા છે શેક પણ દેખાતી નથી, ક્યાં છે આ એરિયામાં. આ જમરૂખડીમાં આટા મારે જુઓ ને, એક ત્યાં છે એવું છે. એ જમરૂખ તોડે છે એ અહીંયા આવે તો તમને બતાવું. આપણે રીંગણીમાં મશીન હાંકી નાખ્યું, જો કમ્પ્લીટ થઈ ગયું, ખળબળ નીકળી ગયું. હવે હાંકી નાખે એટલે કમ્પ્લીટ થઈ જાય ને હવે આ બાજુની લાઈન હાંકવાની છે. એમાં થોડીક ડુંગળી હતી ને, આ ડુંગળી કાઢી લીધી. આ બાજુ અહીંયા હતી નીચે એ કાઢી લીધી. હવે આમાં ખડ છે ને એટલે એમાં હાંકી નાખીએ ને એટલે કમ્પ્લીટ થઈ જાય. કાં ડુંગળી કાઢી, આમાં કોક ડુંગળી રહી ગયેલી છે ને કાઢ લઈએ ને. ખડ બહુ છે ટ્રેક્ટર હાંકી નાખીએ એમ છે એટલે ચોખ્ખું થઈ જાય. નાની નાની છે, નાની નાની ખાવા થાય ને. બીજી તો ખેંચી લીધી છે પણ આ કોક રહી ગયેલી છે તો ખાલી ખોટી કપા જાય. ટ્રેક્ટરથી તો કાઢ લેવું સારું એમ હે ને. હા મિત્રો, તો હવે છે ને પાછું આમાં હાંકી નાખીએ એટલે કમ્પ્લીટ ચોખ્ખું થઈ જાય. પછી પેલી બાજુ વારી છે, એક દિવસ એમાં હાંકી નાખીએ એટલે એ બાજુ કમ્પ્લીટ થઈ જાય. એકવાર હાંકી નાખે ને એટલે એમાં પછી પાળા બાંધીએ. પછી ચોમાસામાં પાછું કંઈક વાવા થાય ચોમાસા પહેલાં. આ જમીનમાં ખડ તો થવાનું જ નહીં, આપણે વાવીએ એટલે ખડ તો ઉગવાનું જ. કાં મિત્રો, બહુ ખડ છે. હવે રીંગણી છે ને બહુ થઈ ગઈ, પૂરી થઈ ગઈ. હવે બહુ નથી હવે રીંગણા થતા, પહેલાં જેવા ન થાય ને. હવે ગબડી થઈ ગઈ કે હજી તો લીલી છે. હવે તો કોક રીંગણા થાય, થોડાક એમ સારા રીંગણા થાય તો કઠણ થઈ જાય, થોડાક એમ કઠણ થઈ જાય. હવે તો રીંગણા પાછા ઠંડુ ખાતું થાય ને એટલે રીંગણા ખાવાની પાછી મજા આવે. ગરમી ઓછી થઈ જાય ને, વાદળા ચાલુ થાય એટલે રીંગણા એ પૂરા થઈ જાય. જમીને ઉભા થઈ ગયા, થઈ ગયા છે જોવાના. અહીંયા મિત્રો થાકી ગયા છે એટલે છોકરો સુઈ ગયો છે. મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. નવા વિડીયોમાં. બાય બાય.